જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં આજે ગોકુળ પધાર્યા છે. ઠકરાણી ત્રીજનો દિવસ છે. આજે યમુનાજીની શોભા કંઈક અનેરી છે. મંદ મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે. શ્રી યમુનાજીની લહેરો કલકલ કલ કરતી વહી રહી છે. સૂક, મયુર, હંસ વગેરે પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. અને યમુનાજીની પ્રત્યેક લહેરો કિનારા ઉપર આવે છે, ઉછળી ઉછળીને કિનારા ઉપર આવી રહી છે. અને એ રજ છે એની ઉપર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તો જાણે એવું લાગે છે કે તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, એ જે જાણે યમુનાજીએ કંકણ ધારણ કર્યા હોય એ રીતે સુંદર સૂર્યપ્રકાશમાં ચળકી રહ્યા છે. કિનારા ઉપર પર જે વૃક્ષો ઉગી રહ્યા છે તેની ઉપર જે પુષ્પો લાગેલા છે એ પુષ્પો છે એ શ્રી યમુનાજીની લહેરો પર ખરે છે. જાણે કે એવું લાગે છે કે આ પુષ્પો છે એ શ્રી યમુનાજીની લહેરોનું પૂજન કરી રહ્યા છે. આવી દિવ્ય અનુપમ શોભા જોઈ અને શ્રી મહાપ્રભુજી ખૂબ જ ખુશ થાય છે, આનંદિત થાય છે. તેમની સાથે કૃષ્ણદાસ મેઘન, દમલાજી વગેરે પણ સાથે બિરાજેલા છે. હવે જિજ્ઞાસાપૂર્વક શ્રી વલ્લભ दमलाजी ने पूछे छे, दमला या में गोविंद घाट कौन सो और ठकरानी घाट कौन सो? दोनों एक जैसे ही लगे. आ रीते श्री वल्लभ छे એ દમલાજીને પ્રશ્ન પૂછે છે. ત્યાં તો શું થાય છે કે શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ 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 વલયો થવા માંડ્યા. વેણુનો મીઠો મધુરો સ્વર સંભળાવા લાગ્યો. યમુનાજીની લહેરો ઊંચી ઊંચી થવા લાગી. કમળો ખીલવા લાગ્યા અને યમુનાજીના જલ પ્રવાહમાંથી મુકુટ કાચની ધારણ કરેલા 16 વર્ષના યુવતી સાક્ષાત શ્રી યમુનાજી પ્રકટ થયા. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી યમુનાજી એક 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 ચરણ પધરાવતા શ્રી વલ્લભની નિકટ પધાર્યા. દરેક ચરણ કમલો પર કમળ ખીલતા જાય છે અને શ્રી યમુનાજી વલ્લભ સમીપ પધારતા જાય છે અને હાથમાં કમળની છડી લઈને પધાર્યા છે અને કહે છે કે વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે અને આ ઠકરાણી ઘાટ છે, એમ શ્રી યમુનાજી બતાવે છે. જેવી રીતે શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજી અને શ્રી વલ્લભનું પ્રથમ મિલન થયું, તે જ રીતે આ જે ઠકરાણી ઘાટ છે તેની ઉપર શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીનું પ્રથમ મિલન થયું છે. આવા યમુનાજીના દિવ્ય સ્વરૂપના દર્શન શ્રી વલ્લભે કર્યા અને આ જે સ્વરૂપ છે એમના હૃદયમાં સ્થાપિત થઈ ગયું. અને જ્યારે આ સ્વરૂપ હૃદયમાં સ્થાપિત થઈ ગયું અને એકદમ રસાત્મક સ્વરૂપ તેમના હૃદયમાંથી સ્ફુર્યું અને વાણી દ્વારા તે પ્રકટ થયું અને પૃથ્વી છંદમાં એક સ્તુતિ સરી પડી, નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા. આવી રીતે 8 શ્લોકનું અષ્ટક શ્રી યમુનાષ્ટક આપણને વલ્લભ દ્વારા આ દિવસે આપણને મળ્યો છે. 8 શ્લોકનું આ અષ્ટક છે અને 9મો શ્લોક આ ફલશ્રુતિ બતાવે છે. અને 16 ગ્રંથમાં આ યમુનાષ્ટકને પ્રથમ સ્થાન મળ્યું છે. આ દિવસે લાલ ચુનરીની પીછવાઈ, વસ્ત્ર વગેરે વગેરે ધરવામાં આવે છે. તે ઉપરાંત આજે નાથ દ્વારામાં વીજળીના કડાકાઓ સાથેની વર્ષા ઋતુની ગોપીજનો સાથેની પીછવાઈ પણ આજે ધરવામાં આવે છે. આજ સાવન સુદ તીજ સુહાઈ, આજ સાવન સુદ તીજ સુહાઈ. શ્રી યમુનાષ્ટકના પ્રાકટ્ય દિવસની અને શ્રી વલ્લભના યમુનાજી સાથેના પ્રથમ મિલનની ખૂબ ખૂબ સર્વે વૈષ્ણવોને બધાઈ હો. ઠકરાણી ત્રીજની પણ મંગલ મંગલ બધાઈ હો. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. જય